ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 9 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તા પાણી કરી લીધા. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા આવે છે ને દેવામાં? હા, સરસ. લ્યો પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ગાઈઝ બધા જ મહેમાનને ત્યાં જઈએ એવા, બધા જ વેવાઈને ત્યાં જઈએ એવા, બધે જ્યાં ચા પાણી પીવાના હતા બધે જ જઈએ એવા. હવે આજથી ફ્રી હતા પણ હજુ એક ઘર બાકી રહી ગયું ભાઈ છે ને. હવે નાના નાના છોકરાના વ્યવહારે છે ને, હા ભાઈ નાના નાના છોકરાના વ્યવહારે હવે વધતા જાય છે ભાઈ. હેતાંશભાઈ ક્યાં જવાનું કીધું? ત્યાં દેતડ જવાનું છે ભાઈ. દેતડ કે નિવાસી ભાઈ એમાં જવાનું છે દેતડ. હેતાંશભાઈ ના મિત્ર ને ત્યાં જવાનું છે ભાઈ. બોલાવો આવી ગયો છે છેલ્લે. હેતાંશ નું શું કરવા બાકી રાખવું જોઈએ ભાઈ? એનો વ્યવહાર પિનલ બરાબર ને અત્યારથી વ્યવહાર કરે છે ભાઈ. બોલો લ્યો. તો બાથરૂમમાં નાતા નાતા રોવા મળ્યો કે ભાઈ મારે દેતડ જવું છે, દેતડ જવું છે. તો અત્યારે છે ને બધા કરતા પેલા મસ્ત હા મારા દોસ્તારના ઘરે નહીં જવાનું, પહેલા તે બજુડ જાવું. હા કિયાની ઘરે બરાબર. બજુડ એવું ભાવનગર જિલ્લામાં. હા એટલે કે તો દેતડ જાવું. બોલો લ્યો ભાઈ બધી જગ્યાએ જઈએ એવા. હવે જવાનું છે દેતડ. બરાબર, દેતડ જઈને તમને મળી તો આ બાજુ બધો સામાન રેડી થઈ ગયો છે. તો ચાલો ફટાફટ નીકળીએ હવે. ચાલો ગાઈસ તો હવે છે ને નીકળીએ રસ્તા ઉપર. જય શ્રી કષ્ટભંજન દેવ. ગાઈસ તો શેત્રુજી નદી આવી ગઈ છે. જો ફૂલ બે કાંઠે અત્યારે વહે છે. ગાઈસ તો ટ્રેન આવી. માલગાડી ડબલ ડેકર જો. ડબલ ડેકર ભાઈ. ડબલ ડેકર માલગાડી. કેવડી મોટી ટ્રેન ભાઈ ભાઈ. ડબ્બો ઉપરથી પડી નહીં જતો. જો અહીંયાથી એક પડી ગયો. જો આઈફોન હતા એમાં. જો આઈફોન હતા. હવે કન્ટેનર જોવે ને એટલે આઈફોન હોય ને એવું જ લાગે. કેવું મને તો એવું જ લાગે આ બધામાં આઈફોન ભરેલા છે. ગાઈસ તો ફાઇનલી દેતડ ગામ આવી ગયું ભાઈ. દેતડ ગામમાં તમારું સ્વાગત છે. જંગલ જેવું લાગે ને? જંગલ ખાતામાં આવ્યા હોય એવું લાગે છે. એવું જ લાગે છે જંગલ જેવું હાવ. હવે રસ્તો આમ એટલે આખો તેને અમાર સિંહ ફળિયા માટા મારે. હા ભાઈ દેતડ ગામમાં છે ને સિંહ ફળિયામાં આવી જાય છે, બહાર આવી જાય છે ભાઈ. એવું અક્ષર વાત કરતો હોય ઘણી વાર છે કે તમે જોતા જ હશો. કન્ટિન્યુ 1.5 કલાકના ડ્રાઇવિંગ પછી ફાઇનલી દેતડ ગામ આવી ગયું છે. ચાલો હવે જઈએ અંદર અને બધાને મળીએ. અક્ષરભાઈ ને મળીએ. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા ઘરે. એ રામ રામ, નવા વરના રામ રામ. કેમ છે? હારું. તો ફાઇનલી હવે આ ઘરે જવાનું છે. ગાઈસ ફાઇનલી અક્ષરના ઘરે પહોંચી ગયા. હેતાંશભાઈ નો ખાસ મિત્ર ભાઈ. જો એને છે ને ગ્રીલ આખી મકાનમાં કરેલી છે. કેમ કે અહીંયા છે ને સામે જ ખેતર છે અને આખું જંગલ ખાતું છે. એટલે ગમે ત્યારે સિંહ ને વાઘ ને એવું આવે છે ને ફળિયામાં બેહે છે. અક્ષરભાઈ આવી ગયા હોય. હેતાંશ હું તો ઉઠો છે. હેપી ન્યુ કેમ ભાઈ અક્ષર હારું? જય સ્વામિનારાયણ. નવા વરના તે તો પણ નવા નવા કપડા પહેરીને મસ્ત હો. કોટામાં તો પણ ફૂલ એનર્જી. હેતાંશભાઈ હોઈ ગયા હતા અત્યારે બિચારો કોટામાં નથી. પિનલ શું કેવું તારું? હા ઈ જો પછી ચપ્પલ લઈ આવ્યો એમ જેવા. અચ્છા વેદુ જેવા છે ભાઈ. આ મિત્ર મંડળ ભેગા થઈ ગયા છે ભાઈ. તો ગાઈસ આ બે ની જો રમત ફરીથી ચાલુ થઈ ગઈ છે ભાઈ. શેરીમાં રમતા હોય ને એવી રીતે રમે છે. નિકુંજભાઈ દેતડથી છે ને ભાઈ મસ્ત મજાનો બગીચો બનાવ્યો છે જોરદાર ભાઈ. ઝાડવાનું જતન કરે છે બરાબર. અંજીર ને જમરૂખડી ને આ લીંબોડી આ શું છે? લીંબોડી ને ઓલું સાંભળે છે એની બાજુમાં લીમડો છે. લીમડો, મીઠો લીમડો ને ચીકુડી ને જો ડ્રેગન ફ્રૂટ આવ્યું. ડ્રેગન ફ્રૂટ ને બધું બહુ જોરદાર. બધા ટમેટી ની નીચે બધું છે. બહુ માવજત કરે, બધું હાચવે, લીલી વાડી રાખે, પાણી બાણી પાય. અને એક્ઝેક્ટ સામે છે ને એનું ખેતર છે. ત્યાં કપાસ છે. હા કપાસ વાવેલો છે. કપાસ છે. હમણાં નુકસાનમાં બહુ ને તો એ બધાને નુકસાન છે ભાઈ. અને રેટિંગ આપો ને તમને 5 માંથી 5 હોય તમારા મકાનનું. આમ જોતા 5 સ્ટાર રિસોર્ટમાં આવો છે ને વ્યૂ નો આવે. આમ જો 1 નંબર. અત્યારે અમે છે ને ટેરેસ ઉપર છીએ અને જો આ એનું મકાન છે. હા એક્ઝેક્ટ સામે રોડ છે, એની સામે સીધું ખેતર. રોજડાનું ધ્યાન રાખવું હોય તો લોકો વાડીએ મેળા હા. બનાવે. તમારે રાત્રે વાડીએ હોવું પડે કે ઘરે રહ્યો તો રોજડા ખાય. બે કોમ્બિનેશન. ઘરના ધાબે આવીને હોવે એટલે ત્યાં નજરે રહીને ઘરે હુતા કહેવાય.
પણ એમાં એવું છે ખેતી કરવા વાળા કોઈ નથી કે? આ એક માણસો કોઈ નથી માણસો બેહવા વાળા નથી. કોઈ નથી. નકર તો ધ્યાન રાખવા તો બેઠા જ છે પણ ખાટલા બધું જ છે કેમ તો ભાઈ કંઈક આ રીતનું છે. જો અહીં નીચે અમારી ગાડી પડી છે ભી બરાબર. જો આ બાજુ છે ગા બરાબર ગાય રાખે છે તો ચાલો હવે નીચે તાજી માજી ખવડાવીને એમ એમ ને જો ગીર ગાય શું? ગીર ગાય છે શું વાત છે. એવા તો આપણે ઓલા શેરીમાં પ્રોગ્રામ હોય છે છાસ આવે છે ઈ હા, ઈ. ઈ જ હા, ઈ જ. હા જો ભાઈ શેરીમાં જે પ્રોગ્રામ આપણે હોય જે ને મનસુરીનો પ્રોગ્રામ હતો ને, હા, છાશ પીધી હતી ને, છાશ હા. પીધી હતી ને ભાઈ જો આ ગાયના દૂધની છાશ હતી તે પાણીનો દાળ પાણીનો અત્યારે બહુ છે સારું મીઠું છે. પાણી આવે? મીઠું પાણી સરસ ચાલો ઈ એક તો રાહત છે ભાઈ મીઠું પાણી. અમારે તો ખારો પાટ કાંઈ થાય ડેલા નહીં. લગન 2 સેટ પાણી આવી ગયું હતું હા. તો ઉતરી ગયું પાણી હમણાં 2 સેટ. બે દી હમણાં પહેલા. 2 દી પહેલા દીધું. ઓકે જો આ ડેલાની બે બાજુ તો પછી તમારે એન્ટ્રી બંધ થઈ જતી છે ને? એ હલાય મતલબમાં તો પાણી આવી ગયું 2 સેટ. બરાબર છે. પપ્પા જો આ બધું ફોટોશૂટ કરાવે છે. અને ગામ અમારું ઓલી સાઈડ છે દેતડ. અચ્છા દેતડ ગામ આવો તમારે એન્ટ્રીમાં જ છે એમ ને? એન્ટ્રીમાં અંદર આવતા. બાકી મેન ગામ આગળ છે. આની પાછળ જો એક આખું ડુંગરા ઉપર એક મકાન છે જો મસ્ત મજાનું બધું ગામ ભાઈ રૂડું રળિયામણું ગામ. દેતડ અમારું ગામ. દેતડ અમારો ગામ. કેટલી વખત મારા બ્લોગમાં દેતડ આવે ભાઈ. દેતડ થી જોતા હોય આ ભાઈને ઓળખતા હોય ને કોમેન્ટ કરી દેજો. કેતનભાઈ જો બોનેટ ઉપર બેહી ગયો. હો ક્યાં? ના ના નથી ચડવું. જો તું બેઠો ને તે અક્ષરે બેઠો જો એમ થાય પછી જો નહીં હાલે થોડું એમ કઈ થોડું હાલે નહીં નહીં. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આ બે મિત્રો જો જમવા માટે બેસી ગયા છે. કેવા બેસી ગયા છે જો બે છે ને શાંત થઈ જાય છે ડાયા થઈ જાય છે હોલા થઈ જાય છે. સિંધનભાઈ હાથ ધોવા દ્યો. અક્ષર તો તાર પપ્પા ખાઈ લેજે બેટા તું પપ્પા ને આજે ભલે આપો ડીશ આપો. આમ જો પિનલ ઈ જ મુખ્ય મહેમાન છે તું એને પેલા ખવડાય એના કારણે તો આપણે જમવાનું જ છે. જો કાલનો રિહાણો તો દેતડ જાવ દેતડ તો તમારા ને કોઈ બધાને ઘર લીધા કરો અમારા દોસ્તાનું ઘર નહીં લેવાનું. કાલ લગાવ્યું તો આજ તો બાથરૂમમાં બહાર નથી નીકળતો નાવાને બહાર આવ્યું મેં કીધું ને દેતડ બહુ વાગું આવ્યું એટલે બહાર નથી નીકળતો. હેતનભાઈ ફાઇનલી દેતડ ગામ પહોંચી ગયા અને ફૂલ એન્જોયમાં છે. આમ જો ગીર ગાયની છાશ આવે. એમ ને ભાઈ જો છાસ એકદમ દેશી ખાના લ્યો, ભાઈ, સાઈઝ જોરદાર પ્યોર. ગઈશ તો ગાયનું માખણ જો કેવડો મોટો પીંડલો છે. કેવું મસ્ત માખણ હા, પીળું છે. અને કલર ઉપરથી ખબર પડી જાય ગીર ગાયનું છે બરાબર ને. જો આ બધું મસ્ત મજાનું શાક આવી ગયું છે ગોટા અને ભાઈ રવો જો ડ્રાયફ્રૂટ રોટલી અને દાળ. હા હેતનભાઈ લીધા ને? નહીં 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 આ માખણ છે માખણ છે. રવો તો આ છે એવું હોય આ પેલા કલરનું ગોટાળા જેવું લાગે ને ગોટાળા જેવું. હા ગોટાળા આઈસ્ક્રીમ જેવું લાગે ને એમ કહું. જો હેતનભાઈ છે ને ગીર ગાય પાસે રમે છે જો જો બે છે ને વાસડાને રમાડે છે જો. નામ તો તું આને પૂછી લેતા દોસ્તારને. અક્ષરે નામ નહીં પાડ્યું હોય બટા એને. મુનુ મુનુ નામ છે ભાઈ એનું મુનુ. ગાઈસ ત્યાં છે ને છોકરાઓ રમે છે સનેડા પાસે ચાલુ ન કરી દે. કોણ દોરી ખેંચે છે? અરે ચાલુ થઈ જા હે આ ચાલુ થઈ જા હે બોલો લ્યો. હા ભાઈ ને સનેડો જોયો નથી ને. તો ગાઈસ ફાઇનલી હેતેશભાઈ હવે છે ને સનેડામાં બેસવા માટે જાય છે. હાલ હે આ તો દોરી ચડાવી હો. એ હરકો પકડી રાખજો કાકા ચડી જાવ ઉપર. હા લે લે ભાઈ જો હા આ લે હા છોકરાઓને મજા આવી ગઈ. હેતેશભાઈને તો મજા આવી ગઈ. એટલે નીચે બેસી જા બેટા આમ જો હા સરસ લે. કઈ તો ફાઇનલી સનેડાની સવારીમાં બેસી ગયા છે. સનેડો ચાલુ થાય છે ભાઈ. એક તો ફરીથી સનેડાની સવારી ઉપડી ગઈ છે ભાઈ. હવે આ જે છે ને ડાયરેક્ટ વાડીએ જાહે પણ નીચે બેહીને ભાઈ આ મોજ લે છે જો હેતાશભાઈ ને એના મિત્રો. હવે આ બધા સુરત જાહે ને અંજીર અંજીરનું ઝાડ બતાવી દો કઈ બાજુ છે? આ અંજીરનું છે? ઓ ભાઈ સાહેબ આવ્યા છે અંજીર. ઓકે તોડી લો પાકલ છે. પાકલ છે આ? હા તોડી લો. ના ના નથી તોડવા રેવા જો. ખાવાનું છે લેજો. ના 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 ના
તો સરસ મજાના અંજીર આવ્યા છે. આ શું બનાવ્યું છે? ઈ પાણી ભર્યું આ છે. દૂધિયામાંથી બનાવ્યું છે? શું વાત છે, મસ્ત મજાનો યુનિક, પહેલી વાર જોયું દૂધિયામાંથી છે ને પાણી પીવે એમ ને? પાણીમાં આવું. ચકલા પાણી પીવા આવે છે? આવે ને? સરસ સરસ. જો આ બાજુ જમરૂખડી, જામફળી છે, બાજુમાં મીઠો લીમડો, જો કે આ બધી વસ્તુ બતાવી છે. મસ્ત લીલો બગીચો છે ભાઈ. ગાઈસ તો અમારી સવારી જોવા નીકળી પડી છે અત્યારે. લારીમાં બધાના હાથમાં ફોન છે. તો હેતાશભાઈ આગળ બેઠો છે. હાલો ભાઈ, હવે છે ને વાડીએ ઉપડી. મજા આવી ગઈ ભાઈ. હેતાશ, મજા આવી ગઈ. હારી સ્પીડ આવે હો આવા પર. જોરદાર ભાઈ. દેશી સનેડાની મોજ ભાઈ. ગાઈસ તો ફાઇનલ ક્યાં? સિંહના કે સિંહના? ઓ બાપ રે, સિંહના પગલા જોઈ ગયો હેતાશ. ક્યાં હતા? ગોતો ગોતો. ઓહો, એ સિંહના પગલા જોઈ ગયો. એલા હે હસીન, હે હસીન. હાલો હેતાશ, આ સિંહ હશે. હાલો હાલો. ક્યાં જવું છે? ઘરે જવું છે કે સિંહ જોવા જવું છે? હે હેતાશ? હેતાશ બી ગયો. એ હેતાશ, સિંહ જોવા જવું છે કે ઘરે વહી જવું છે? ક્યાં છે? રોજ છે. સિંહના ગોળો હોય. રોજના પગલા છે ભાઈ, રોજના. તો ભાઈ આ નિકુંજભાઈ ની વાડીએ પહોંચી ગયા છીએ અત્યારે. જો અહીંયા લીલી વાડી છે મસ્ત મજાની. પ્રોગ્રામ કર્યા ભાઈ અહીં લોકડાઉન માં છે ને આ બધા અહીંયા વહી હતા 2-3 મહિના બધી, બરાબર અહીંયા ને? આ પ્રોગ્રામ કરતા. હે જેઠ ભાઈ, હિચકા બિચકા બધો. ઓ બાપ રે, આ હું બનાવ્યું ઉપર? આખી સડાઈ ઉડી જાય. આપણે હાથીની ગાય કે ને, હા. સાયો આવે એટલે આખી સડાઈ ઉડી જાય ઉપર. પણ એમાંય તે આમાં વાહુ આવે ત્યારે હુવે નહીં ઉપર જનાવરથી બીવા. આ છોકરાઓ જો અત્યારે આ પાણીની કુંડી છે ને અહીંયા આવે રમે છે. ઓ ભાઈ હોળી નથી હો. હોળી નથી હો. પાણી એક તો ઘટે છે ને તમે. વધી ગયું ખેડૂતોને. હા સાચી વાત છે, અત્યારે વધી ગયું એટલે આ તકલીફ છે. વર્લ્ડમાં હજી વધે છે. હા. ગઈશ તો આ છોકરાઓ જો ઉપર જાય છે. ઓ બાપ રે, એક ચડી ગયો, આ બીજો ચડે છે. અમે જાવી છવી હતા જ તો. પકડી લે. પગ દે, પગ દે. એમાં થોડું બેવાનું હોય. હતા જાને મજા આવી જાય. તો એમ નો હાઈથી પકડી લે એમ કે. દાંત નો કાઢવાના હોય. દાંત નો કાઢવા. દાંત નહીં કાઢવાના. દાંત નહીં કાઢતો. હા પકડ, લે. દાંત કાઢે. પકડ, પગ દઈ દે. તારે દક્ષર કરતા હારી આવી. બેલેન્સ રાખજે, બેલેન્સ રાખજે. અંદર વહી જા. હવે હાલો તો અમે જાવી છવી, તમે બે અહીંયા રહેજો. અંદર નહીં કાઈ નહીં. ખોટું બોલો. હાવ ખોટો, હાવ ખોટો. ભાઈ વાડીએ જો આ ઝાડવાની ઉપર ચડી ગયા છે અને આ બાજુ ભેંસું જો આવી ગઈ છે ભાઈ, ચડતી ચડતી નજીક. આ ભેંસના શિંગડા જો કેટલા મોટા છે ભાઈ. ઓહો હોય, બહુ મોટા શિંગડા ભાઈ. જંગલી ભેં હોય ને એ ટાઈપની લાગે. ઓ ભાઈ આ જો નાની અનેરી જો, આ ડાળી તૂટી જાય છે ને ઓલામાં ઈચક. હા એમાં ઈચક, એ મજબૂત હોય ને એવું લાગે છે. કાઈ નો થાય, નો પડે, બાંધેલો હોય. કાઈ નો થાય, કાઈ નો થાય ભાઈ. જો તો અક્ષર કેમ બી કાઈ નો થાય, અંદર બેસી જા. કાઈ નો થાય, હલે તો. હિસાબ તો પપ્પા જાય છે ઉપર જો. પડી જાય. ભાઈ આ દેશી ઘી ખાધેલું હોય ને ઉપર જઈએ કે ભાઈ, બાકી પાવના ડટ્ટા ખાધા હોય ને તો નો મેળા. ઓય પણ તું રોસો હું કરવા? અરે કાઈ નો થાય. તને બોલાવે ઈ જા. હે આ તો હું જાઉં. હાલ હું આવું, અંદર વઈ જા, ગાંડો તે હાવ. હું આવું, હું આવું. સર્વિસ સર્વિસ નથી, આમ નામ છૂટો વાયર છે. ખોટો વાયર છે ને? ખોટો વાયર છે. એ તો એના નાટક જોવાનું, એ તો એના નાટક જોવાનું મજા બોલો આવે. આમ જો દે, અક્ષર જો. અક્ષર ઘડી ગલાઈમાં જો. આ જા જા, હા જા જા, અક્ષર ઘડી ગલાઈમાં બટા. જા જા જા. અરે વાહ, નહીં હલાવે, નહીં હલાવે, જા જા.
દરરોજ નથી જાતો ભાઈ, દરરોજ નથી જાતો. ઈ પહેલી વાર જ આવ્યો છે. અંદર વઈ જા બેટા, જો અહીં હું નીચે ઊભો જ છું, નીચે ઊભો છું બેટા, ઉપર ચડી જા. ગાઈસ તો ફાઇનલી બે મિત્રો જો ઉપર પહોંચી ગયા. આ ભઈએ આ પકડ લે ડાય પકડ લે આ કાઈ નો જાય યે એતા સાનો કરીએ આવ દે પકડી દે હા વૈયા કાઈ નો થાય પિનલ, કાઈ નો થાય. હાલ હાલ વૈયા ધીમે રહીને વૈયા આવી જા. હાલ વૈયા હાલ, કાઈ નો થાય વૈયા હવે 3 જણા નીચે ઊભા છે. કાઈ નો થાય પિનલ, એમાં આવી જા. હાલ અરે એને નો આવડે. બગડ અહીંથી ઉતરી લે, અહીંથી ઉતરી લે. સાસ વિના સીધી નથી. કાઈ નહીં દાદા પાસે વઈ જા, ઓલી બાજુ જાતો. દોરી પકડ લે બસ, દોરી પકડ લે. અને દાદા જો ઉપર રહી ગયા. હેતાંશભાઈ અહીંયા હિચકે છે અને દાદા જો ઉપર ચડી ગયા છે. ત્યારે ત્યાં આરામ કરે છે અને ફોટોશૂટ કરાવે છે. ઓ બાપરે, તાલી પડવે છે જો એકબીજા. પડી ગયા એક તાળી વાર તો સરકત થઈ જાય. સર્કસમાં હાલ છે એમ. એક થોડું હોકોતી હવે એવી રમતો નથી કરવી. પડાઈ જાય, બેલેન્સ મુકાઈ જાય. રેવા છે, રેવા. મજા આવી ગઈ હેતાંશભાઈ ને. અરે વાહ ભાઈ, વાહ ભાઈ વાહ. આ બે મિત્રો ને જો એકદમ છે ને વળવાંગડા એકદમ, એટલે આમ જો અક્ષર કરે ઈ જો. તારે ઊંધો ટીંગાઈ દો. શું વાત છે. આ બે સર્કસ માં હાલે એમ છે. ગાઈસ તો આ સિંગ ના પાયથરા બધા જો આ છે ને, સિંગુ બધી ઉગી ગઈ ને પપ્પા. ક્યાં ઉગી છે? ઓહો ઉગી ગઈ, હાવ ફેલ વઈ ગઈ જો. આ બધી ફેલ જો, આ ખેતરમાં જેટલી છે ને એ બધી ફેલ જો. હજી અહીંયા પણ છે, આ બધી સિંગ ફેલ થઈ ગઈ. અને હવે દિલીપ વરસાદ થાય ને તો ખોટો ભાવ હવે તો હાવ પૂરું થઈ જાય. પૂરું થઈ છે જાય, ઈ વઈ જાય. કોલસો થઈ જાવ. ક્યાં ગોળ ગોળ શું છે ઈ? તે હું પણ પગલું સિંહના પગલું. સિંહના એવા ન હોય. સિંહ ના પગલા એવા ન હોય. દેખાય આ છે આ ગોળ ગોળ આ બે દોસ્તાર પણ નકરા સિંહ ના પગલા જ ગોતે છે જો. અહીંયા બ્રેક તૂટેલી બ્રેક તૂટેલી મળી ભાઈ. કેવા હોય સિંહ ના પગલા બતાવો. જો આવા હોય એ સિંહ ના પગલા જો. હા હા એ હાથે પાડેલા છે. આ લીલી સિંગ છે ને એમાંય જો ઉગવા મળી અંદરથી. આમાં લીલામાં બહુ વાંધો ન આવે એમ કે, પણ એમાંય ઉગવા મળી છે હવે તો. એટલે વરસાદ છે ને બહુ બરાબર. જો સામેથી કાઢી એમાં ઉગી છે કે રેડી છે, બહુ નથી વાંધો આવ્યો. અહીંયા છે ને પાણી આવેલું હોય એટલે વધારે. આ સિંહ જેટલી બાકી રહી ગઈ ને પિનલ એમાં બહુ વાંધો ન આવ્યો. જો ખાલી એક એટલી લાઈન ખેંચી હતી એ બધી બળી ગઈ. જો જોયું. એ ઓલા બે બાળકો જોવો તમારું ખેતર કાઢવા મળ્યા. અને બેન એક સાંજ લગી પૂરું કરી દેવો. ખેરો કે ખેવાની જ છે. તમારા માણસો ઘટતા હોય ને ત્યારે કહેજો. આઈ તો ફરીથી જિંદગી સવારે ફાઇનલી ઘરે પહોંચી ગયા. ગઈશ તો હવે ગામમાં છે ને ચા પીવા નીકળીએ છીએ અને હવે આ ઘરે જવાનું છે ચા પીવા માટે. ગઈશ તો દેતડ ગામમાં છે ને ત્યાં 2-4 જગ્યાએ ચા પાણી પી લીધા અને હવે અહીં નદીએ આવ્યા છે. મસ્ત મજાની નદી છે ભાઈ, જો બહુ જોરદાર પાણી જાય છે બધું. હમણાં વરસાદ પડ્યો કે નહીં. ગામમાં બધા છે ને મોટી ઉંમરના મેં પડ્યો એમ બોલે. મેં બહુ આવ્યો કે નહીં એટલે પાણી બહુ આવ્યું છે, નદીએ થતા જાય એમ કીધું એટલે છે ને નદીએ આવ્યા છે. જો આ રીતનું કંઈક અત્યારે પાણી આવ્યું છે. હું તમને આ બાજુ બતાવી દઉં. ચોમાસામાં છે ને 2 કાંઠે પાણી જતું હોય. જો બહુ બધું પાણી એવું છે. જો બોલ, બહુ પાણી એવું. હા પાછળ જો બાપરે, આ ડુંગરો કાપીને જો આ ધાર બનાવી. જો આ ડુંગરો કાપીને છે ને આખી મસ્ત મજાની ધાર દેતડ બનાવી. અને દોલતીનો રસ્તો જોઈન્ટ કર્યો. ઓકે ભાઈ, 2 ગામના રસ્તા છે ને જોઈન્ટ કર્યા. હેતંશભાઈ નાવા જાવ ને, હાલો ઉતરો ઓલી બાજુથી ગોળ ફરીને. આવા પાણી નવાય બાપા. અરે પણ મજા આવી જાય આમાં. ચેક કેમ જેવું નીચે જ લાગે છે. હા નદીનું નામ શું છે? ખાતરવાળી નદી છે. ઓકે જી ભાઈ, જો મસ્ત મજાની. હા કે આજે છે ને જોલી ભમરી પડ્યા ગુનો છે હા એવું કહે છે કે ઈ ગુનામાં છે ને એક વખત માણસ છે ને કોઈ પાછું આવતું ઓકે. આ ભમરી, આ ભમરી. હા એવો તરવૈયો હોય ને તોય પાછો અને જે પાછો ચિત્રો ઊંડો નથી પણ ના ત્યાં ના બમરી કે ભાઈ ન હોય એવું. કાય બમરી છે એવું ગામના લોકો કહે છે. એવું છે. ફેરી ભમરી. ક્યાં
ક્યાં ભમરી પડવા મળી? ઘડીકમાં ભમરી પડવા મળી ભાઈ. હા ગોળ 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 થાય છે. ક્યાં જવું છે? ભમરીમાં જવું છે ભાઈ. ભમરીમાં જવું છે બોલો. આ બે ને ભેગા ન કરાયો આ વખતે થઈ ગયા એ થઈ ગયા. ટીમ્બી કે ગામની અમારે ટીમ્બી કે ટીમ્બી. અચ્છા ગામની ટીમ્બી. ટીમ્બી એટલે ધાર એક પ્રકાર. ટીમ્બી એટલે ધાર મતલબ. ધાર ઓકે ભાઈ. તો આ રીતનું છે ભાઈ મસ્ત મજાનું ભાઈ. જો ગાઈસ ફાઇનલ વિદાયનો ટાઈમ આવી ગયો. બે મિત્રો મળે છે ત્યારે શ્રી દેતડ સેવા સહકારી મંડળી લિમિટેડ ભાઈ દેતડ થી હોય ને ભાઈ कमेंट कर देजो भाई. तो गाइस फिर से गड्ढे की सवारी निकल चुकी है हमारी नेक्स्ट सफर पे. अभी हम जा रहे हैं बंदावड़ा भाई. खांभा बाजू जइए છીએ હેતાંશના મિત્રને ભાઈ હેતાંશ મેળો અંદાજિત 4 થી 5 કલાકનો સમય ભાઈ વિતાવ્યો બરાબર. અને હાલ અત્યારે 4 વાગવા આવ્યા છે. ફટાફટ અત્યારે છે ને બંદાવડા પહોંચવાનું છે અંધારું થાય ને એ પહેલાં. કેમ કે આ બધો જ આજુબાજુનો વિસ્તાર છે ને એ વન વિભાગનો ભાઈ શું કહેવાય આમ ઇકો ઝોનમાં તો નથી ને. ઇકો ઝોન નથી પણ જંગલ જેવું વાતાવરણ ખરું. પણ જાનવરની આમ અવર જવર ખરી ભાઈ. રસ્તા ઉપર ગમે ત્યારે છે ને જાનવર આવી શકે ભાઈ. એ ટાઈપનો રસ્તો છે. એટલે જો સામેથી એક જાનવર આવે સિંહ આવે જો તો ગાય છે ભાઈ. આ દૂરથી છે ને ડુંગર રળિયામણા એના જેવું લાગે. બાજુમાં કેવું સરસ મજાનું તળાવ છે જો. મસ્ત બધા વ્યૂ છે. ગામ બહુ જોરદાર હો ભાઈ. દેતડ ગામ. દેતડ ગામ મસ્ત. પાછું આનું મકાન ને બધું કેટલું મસ્ત. બધું બહુ સરસ હો ભાઈ. એકદમ આમ શું કહેવાય દેહના મકાન એક નંબર હોય. પણ શું છે આમાં ધંધા રોજગારને કારણે ભણતરને કારણે બધા છોડતા હોય છે ભાઈ એનું ગામ. પણ હાલ અત્યારે અમે અમારા માસીને ત્યાં જઈએ છીએ. વચ્ચે સ્થળ નથી લેવાનું હજી. વચ્ચે ભાઈ એકાદ બે સ્થળ લેવાના છે ભાઈ. એટલે છે ને મમ્મી ક્યાં જવાનું છે? બંધાવડા ભાઈ માસીની ઘરે જવાનું છે. મમ્મી છે ને મને 1-2 મહિના પહેલા કીધું તું બંધાવડા માસી યાદ કરે છે કે તું ઓળખશો ને માસી ત્યાં જવાનું છે ખબર. મેં કીધું હા ભાઈ જાવું. તો અત્યારે છે ને ફાઇનલી ટાઈમ આવી ગયો છે તો જઈએ. હું કયો પપ્પા? જો પથ્થરની ખાણી છે બહુ ઊંડી છે. હકીકત જો અહીં છે ને તાર ફેન્સિંગ કરી છે એટલે કોઈ ઓલી બાજુ જઈ ના શકે. બહુ જોરદાર ને રસ્તો છે ને મસ્ત છે એક નંબર. જો કાશ્મીરના રસ્તા હોય ને એ ટાઈપના છે. બધા ઊંચા ઊંચા ઝાડવા. હા ગાઈસ તો રસ્તામાં અત્યારે છે ને એક હનુમાનજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ. સામે મંદિર છે ને એ મંદિરનું નામ વિઝા હનુમાન મંદિર છે. તો ચિંતનભાઈને જવું છે યુએસ બરાબર. એની માનતા પૂરી એટલે એની માનતા પૂરી કરવામાં અહીંયા આવ્યા છે. હવેથી ચિંતનભાઈના યુએસએના વ્લોગ આવશે. ના ભાઈ ના. તો મને ઇંગ્લિશ ફાવે નહીં. વિઝા હનુમાનનું મંદિર છે આ. વિઝા લઈ લેવી બધી કન્ટ્રીના લઈ લેવી. પછી આ મન થાય ને ઓલા ભાઈ એડવાન્સમાં બધા વિઝા લેવાના છે. થઈ ગયા છે આપણે અમેરિકન વિઝા માંગી લેવી અત્યારથી ને હનુમાન દાદા પાસે. હાલો તો જઈએ હનુમાનજી દાદા કયા કયા કન્ટ્રીના. નહીં બધી કન્ટ્રી ના આપે હનુમાન દાદા. એવું છે ભાઈ યુકે છે. અહીંયા કોણ આવેલું ચિંતન? ખજૂરભાઈ આવ્યા ઓકે હા ડેવલપમેન્ટ એને કરેલું છે આજે બધું. તે નામ કોણે આપ્યું છે એ વિઝા? ઈ ખજૂરભાઈ જ આપ્યું. અચ્છા એવું છે. જો આ મંદિરનું નામ અહીંયા બધા હતા જ માનતે બધી માનતા પૂરી થતી. અચ્છા એવું હતું. લોકોએ માનતા માની પૂરું થઈ ગયું. પછી વાત ખબર પડી અને પછી આ ડેવલપ ઓકે. મંદિર સમાજમાં જાહેર કર્યું બરાબર રાઈટ. તો આ છે ને વિઝા હનુમાનના મંદિર છે. તો તમારે વિઝા ન લાગતા હોય તો અહીંયા આવો એવું કહેવાય છે. અહીંયા હનુમાન દાદા લોટ કરવાની જગ્યા લાગે. ઓકે મસ્ત જગ્યા છે. જો ઉપર છે ને બ્લોક નાખેલા છે ને આ બાજુ મંદિર છે અને ચારે બાજુ સુમસાન બધું. જો કંઈ ખેતીવાડી હોય ને એવું લાગતું નથી. દૂર દૂર બધી સામે એક ખેતર દેખાય છે. બાકી આ બાજુ બધું છે ને ડુંગરા ને એવું બધું છે ભાઈ. નકરા બાવળિયા વીઘા છે. પથ્થરની મિલ છે બંધ થઈ ગઈ. મિલ છે ભાઈ ઈટુની. ઈટુ બનાવવાની મિલ છે કે પથ્થર છે? ઓકે પથ્થરની છે પણ ખંડર હાલતમાં છે. તો ચાલો મસ્ત મજાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ ભાઈ. જેના વિઝા નથી થતા તે ભાઈ હું તમને દર્શન કરાવી દઉં. તમે દર્શન કરી લેજો એટલે હનુમાન દાદા તમને છે ને વિઝા પાસ કરી દેશે. ગાઈસ તો હનુમાનજી મહારાજ મંદિરનો જીર્ણોદ્ધાર છે ને ભાઈ નીતિનભાઈ જાની ખજૂરભાઈ અને તેમના ભાઈ શ્રી તરુણભાઈ જાની દ્વારા કરવામાં આવેલો છે ભાઈ.
જો આમાં લખેલું છે બરાબર છે. આદ સંગી હનુમાનના સરસ મજાના દર્શન કરી લીધા અને તમને પણ કરાવ્યા. તમારા બધા તરફથી આપણા બધા સબસ્ક્રાઈબરો અને ફોલોઅર્સ તરફથી ભાઈ કોઈના વિઝાની અટવળ હોય નથી થતા વિઝા તો બધાના તરફથી મેં છે ને હનુમાનજી દાદાને પ્રાર્થના કરી છે. એટલે છે ને ભાઈ તમે નિશ્ચિંત થઈ જાજો. તમારા વિઝા 100% પાસ કરવાની જવાબદારી ભાઈ આપણી છે ભાઈ. એટલે છે ને હનુમાન દાદાની છે. હનુમાન હા. દાદાની. એટલે તમારા તરફથી છે ને ભાઈ આપણે દર્શન કરી લીધા છે મસ્ત. તમારી ભાઈ જે મનોકામના છે ને એ 100% પૂરી થાય એવી પ્રાર્થના કરી છે બરાબર. ચાલો હવે ફટાફટ છે ને માસીના ઘરે જઈએ. આ ઊંચું બહુ છે, હા ચડી જાય પિનલા. 99 પગથિયા છે. 99 ખાલી છે. પણ હિલ સ્ટેશન ઉપર ઈ પગથિયા હોય ને એટલે કેવડા હોય. સાચી વાત છે. હા એવું છે એમ હારા છે પગથિયા. ચાલો ફટાફટ નીકળીએ. પપ્પા તમારે કઈ માનતા એકેય દેશને નહીં, દુબઈ બુબઈ ની એકેય નહીં? મેં બધા જોઈ બધા દેશ જોઈ લીધા છે, વિડીયોમાં જોઈ લીધા ભાઈ. ચાઇના જાવું જ ભાઈ. ચાઇના? આપણે જે જિંદગી જીવી છે હા. જવી છે હા એનાથી 50 વર્ષ આગળ છે. એના ખેતરે આડસી છે, રોડ જાય છે. ચાઇના જવું છે ભાઈ. ચાઇનાના વિઝા હનુમાનજી દાદા પાસ કરી દે. આજુ આવલા બાજુવાળાના ખેતરે મેં છે ને બધા જ દેશના ઓલ વર્લ્ડ પરમિટ આ પૃથ્વીના ગોળામાં જેટલી દેશ છે ને બધાની પરમિટ માંગી લીધી છે. પાસપોર્ટ હમણાં કઢાવ્યા ને અમે. પાસપોર્ટ તો કઢાવ્યા છે, હવે વિઝાની પરમિટ માંગી લીધી બરાબર છે. ગોલ્ડન વિઝા આવી જાય. બીજા આપણને આપી જ ઓકે ચાલો ભાઈ જઈએ. ગાડી જો મસ્ત પાર્ક કરી દીધી હતી. હવે ફટાફટ નીકળીએ. ચાલો ગાઈસ તો રસ્તા ઉપર જો સાંજ પડી ગઈ અને ફરીથી ભાઈ ગાયું ભેંસું એના ઘરે જાય છે ને રસ્તામાં જો સામે મળે છે. હવે અહીંથી મારા ખ્યાલથી છે ને અડધો કલાકનો રસ્તો છે ગાઈસ. તો ફટાફટ હવે જઈએ. ઘણું ડ્રાઇવિંગ કર્યું ભાઈ, ઘણો રન કાપ્યો આ ટાઈપનો. ચાલો હવે ફટાફટ જઈએ ગાઈસ. તો ફાઇનલી બંધારડા ગામ આવી ગયું ભાઈ. બંધારડા ગામમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ. રૂડું રળિયામણું મારા માસીનું બંધારડા ગામ. મમ્મી બરાબર ને? મમ્મી ખુશ? મમ્મી તમને હું આંખ બંધ કીધું તમે મને કહી દો કે ક્યાં જવાનું. હાલો આંખ ખુલ્લી રાખો, તમે મને કહી દો રસ્તો. હાલો હા પાક્કો. હાલો ભાઈ જોવી કઈ રીતના જઈ શકાય, રાઈટ કે રોંગ મારી બાજુ. હાલો ભાઈ બંધારડાથી જે હોય ને ભાઈ કોમેન્ટ કરી દેજો બરાબર. હવે ક્યાં અહીંયા મંદિર જ નથી મમ્મી? હા અચ્છા એ વાલા. અચ્છા જો લોકનાથ અમૃતાલયમ ભાઈ. અહીંયા અમૃતાલયમ છે ભાઈ. જો મંદિર છે મસ્ત મજાનું. આપણે દર્શન કરી લેજો. હા પ્રાર્થનામાં જ આવ્યા હતા. પ્રાર્થનામાં જ બરોબર. ગયા વર્ષે આવ્યા હતા ને, ગયા ને આમ તો ઘણા ટાઈમ થઈ ગયો. કેમ? 3-4 વર્ષથી. હા ત્યારે આવ્યા હતા, દર્શન કર્યા હતા. કઈશ તો ફાઇનલી પહોંચી ગયા. બોલો લલિતભાઈ કેમ છે? જય સોમનારાયણ. હેપી ન્યુ યર. હારું બે બેનો જો બે ગયા છે બાજુમાં. લલિતભાઈ છે મારા માસી ભાઈ. બહુ તમારું ગામ આગું પણ આજે તું એટલો ગામના હાલતા તો માળ પીજાઓ ભાઈ. પણ મસ્ત ગામ છે તમારું. આમ જો નળિયાવાળા બધા મકાન. અને લલિતભાઈ છે ને મકાન બનાવ્યું જોરદાર. બધા જો આ મકાન છે ને નવા છે ને હજી કામ ચાલુ છે. શેનું કામ ચાલુ છે? આગળની કેનોપીનું. અચ્છા એવું છે. બહુ મકાનમાં છે ને મહેનત કરી બરાબર. કેટલા ટાઈમ કામ આવેલું? 1 વર્ષ કામ આવેલું. આ જે મકાન તમે હમણાં નીચે મેં બતાવ્યા ને લલિતભાઈ બહુ ભોગ આપ્યો મહેનત. વરસાદના હિસાબે બહુ લેટ થયું. અચ્છા એવું છે. ગાય ભેંસ ને એવું કાંઈ રાખો છો? મોસમમાં ફૂલ વરસાદ એમ ને ગાયું છે ને. ગાય કઈ ગાય છે? ગીર ગાય છે? ગીર ગાય એક છે, એક સાદી છે. શું વાત છે. એટલે જ આ બોડી હટી કટી હે નેચરલ ખોરાક. નેચરલ ખોરાક ખાઈ છે ભાઈ. પતંજલિનો. જો હું તમને છે ને ગામ બતાવી દઉં. હવે નળિયાવાળા મસ્ત મજાના દેશી ગામ છે ભાઈ, જોરદાર. ચિંતનભાઈ ને ફૂલ જોરથી ઊંઘ આવે છે. થાકી ગયો છે ભાઈ. બેઠા બેઠા થાકી ગયા. માસીને લઈને આ ચિંતન આને જો બનાવ્યું મકાન તો માળ વાળું તો ઈ અલગ છે. આ બાજુ મસ્ત બધા મકાન છે. ક્યાં પેલા મળે ખોદવું હોય તો રિલીવ ખાઈને દરવાજા ખોલી નીચે જોઈએ. હા ડાયરેક્ટ નીચે બધા પોતપોતાની રીતના બધા મસ્ત મકાન બનાવ્યા છે ભાઈ. જો આ છે ને એન્ટ્રી છે અને અહીંયા ગાય ને ભેંસ ને બધું છે. એનો પ્રોગ્રામ? ઓ બાપરે, મેગીનો પ્રોગ્રામ રાખ્યો? કઈ જગ્યાએ? કેટલા જણા છો?
લે હેતંશ આવ્યો એટલે હા લે બોલો લ્યો ભાઈ હેતંશભાઈ અત્યારથી છે ને વ્યવહારું થઈ ગયો હેતંશભાઈ આવ્યા તો પ્રોગ્રામ રાખ્યો પાછા બોલો લ્યો, આવું થાય હે એના ભાઈબંધો આના ઘરે જોવો. એટલે એ ભાઈને ઘરે છે હા ઈ ભાઈ ને ઘરે બરાબર છે આયા હોય એને મૂકવા અહીંયા આવો ભાઈ અહીંયા આવો મંત્ર આયા આવો બધા એ તે પ્રોગ્રામ રાખ્યો છે મેગીનો મેગી સુરતથી લાવ્યો તો ઓ બાપ રે આ છોકરાઓના વ્યવહાર તો જો મહેમાન આવે ને તો આમ તૂટી પડે છે ભાઈ હેતંશભાઈ આટું મેગી લઈ આવ્યો છે રબારિકાથી કેટલું થાય અહીંથી લલિતભાઈ રબારિકા 2 કિલોમીટર 2 કિલોમીટર તું લેવા જતા રે પપ્પા ઓ બાપ રે એમાં ગયા તા લેવા ટુ વ્હીલ લઈને જતા ઓ બાપ રે ભાઈ ગામમાં મેગી મળતી નથી બાજુના ગામમાંથી ટુ વ્હીલ લઈને આપણા નાના નાના છોકરો મેગી લઈએ ગાઈસ તો અત્યારે છે ને પૂછતાછ મેં જાણકારી મેળવી અને ખબર પડી કે શું નામ છે તારું બેટા લક્ષ છે ભાઈ લક્ષ છે ને અહીંયા બાજુમાં દોણેશ્વર ગામ છે ને ત્યાં ભણે છે અપડાઉન કરે છે ગામમાં જ રહી છે ભાઈ ગામના છોકરાઓનો મોટા લોકોના વડીલોનો ભાવ પ્રેમ તો હોય છે પણ છોકરાઓનો એટલો ભાવ પ્રેમ હોય છે કે બાજુમાં મહેમાન આવ્યા છે ને તો ભેગા થઈને પાર્ટી કરી એટલે ભાઈ થેન્ક યુ ભાઈ સરસ જો આ બધી એની ટીમ છે શું નામ છે ભાઈ તારું મંત્ર તારું હીર એનીશ તારું હા બધા તમે અહીંયા જ ભણો છો સુરત તું એક જ અહીંયા ભણશો હા ભાઈ જો આ દોણેશ્વર વાળા જો બહુ પાર્ટી આપે છે કહીશ તો આ બાજુ છે ને રૂમની અંદર મેગી પાર્ટી ચાલુ છે હું તમને બતાવું જો ઓ ભાઈ સાહેબ ખવાનો છો. બીજા છોકરા આવવાના મેગી મેગી ભાઈ 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 બીજી વાર લીધી. બીજી વાર લીધી 11 પેકેટની બનેલી 11 પેકેટની મેગી હે 8 પેકેટની વાત થઈ હતી. 11 પેકેટ લેવા. 8 પેકેટની વાત થઈ હતી 11 પેકેટ લાવ્યા બોલો બે વખત તમારો પ્રોગ્રામ થઈ ગયો ગાઈસ તો અત્યારે છે ને બંડારડા ગામમાં એક જગ્યાએ ચા પીવા આવ્યા છે પણ જે છે ને એક યુનિક વસ્તુ દેખાણી ભાઈ એક છે ને ભાઈએ દાર કરાવ્યો હતો ઘરની આમ પાછળના ભાગમાં તો ઉનાળામાં દાર કરાવ્યો હતો ને તે પાણી જ ન નીકળ્યું તો એને એમને આમ છોડી દીધો ચોમાસામાં ઓટોમેટિક પાણી નીકળવા મળ્યું આમ તમે શેરીમાં જો કેટલું પાણી ભરાણું જો ભાઈ આ રીતની ભાઈ જો કેટલું પાણી નીકળે છે જો આ ઓટોમેટિક દારમાંથી પાણી નીકળે છે કોઈ પણ જાતનું આમાં છે ને મોટર નથી મૂકી એટલું પ્રેશરથી પાણી નીકળે છે અને આ જો આ બધું પાણી આખી શેરીમાં આખા ગામમાં જાય છે હવે આ પાણી રોકાય નહીં ઉનાળે રોકાય બરાબર ને ઉનાળે રોકાય મને સુરત થી એક ભાઈ નો ફોન આવ્યો કે ચિંતનભાઈ કેટલા 50 ઘરે ચા પીધી હશે તમે ઓ સાચી વાત છે આપણે કાઉન્ટ કર્યું હોત ને તો સાચું 50 આજુબાજુનું થઈ ગયું હોત કેમ 50 અમે તો એટલા ઘરે ચા પીધી છે ને અમે વ્લોગ માં તો 25% જ બતાવે નથી મેં તો બતાવ્યું જ નથી એટલે છે ને બહુ તમને લાગે સિમ્પલ આ ઘરે થી પણ આખો દિવસ શું કરતા હોય નકરી ચા જ પીતા હોય મમ્મીને લઈ લે. ક્યાં આ તો ને. વરસાદ ચાલુ છે અત્યારે ઝીણો ઝીણો આ વેતું પાણી છો એ તો પાણી ઓલા દારનું છે મેં બતાવ્યું હમણાં પેલો દાર છલકાણો એ ભાઈ આ જો આ બધું પાણી કેટલું ખળખળ વહે છે જો તો ગાઈસ અત્યારે છે ને લલિતભાઈ એવું કહે છે હું કહો તો તમે તમારા મોઢે કહો બપોરે અમે રમવા ગયા ને ત્યાં આમંત્રણ હતું તો એ લોકોનું બહુ માન હતું હા 9 લાડવા ખવડાવ્યા 9 લાડવા ખાધા ચૂરમાના લાડવા ગુરમાના હતા. બપોરે શ્રીમાના હતા. અરે ઓલા પણ હુમડી આમ જો માસી શું કહે જો હે લલિતભાઈ આમ કેવડા અહીંયા હતા એવડા જ હતા ઓલો એવા નો લાડો અહીંયા અમે તઈ તો ખાધા સિંતનને પૂછ 3 લાડવા તો મારી આમ ખાઈ ગયા ઈ મને એમ કહેતા હતા કે હજી હાલી જાય પણ મારે ખાવા નથી એમ કહેતા હતા એટલે એમને કે હારે તમારી દાળ ભાત શાક રોટલી કઈ ખાધું કે નકરા લાડવા બધું ખાધું ઈ તોય સુરત રહે છે દેહમાં રહેતા હોય કેટલા ખાઈ જાય આ લલિતભાઈ ભીમજી બાપાને થોડુંક આપવા આવ્યું લાગે દાદાએ બહુ ખાધા હા એટલે તો સાચી વાત ભીમજી બાપાને આ કેટલા કે 25 ચૂરમાના અમારે એક જેથી પેલા મનસુખભાઈ નથી કહેતા એ બસો દાદા એક ડોલ લાડવા ખાઈ જતા ઓ બાપ રે અત્યારે મારે તો ખાવા હોય તો મેક્સિમમ 1.5 લાડવા બહુ તો 2 લાડવા સમજો એક ડોલ એક ઢેક જમી જાય ઓ બાપ રે સાચી વાત છે 5 ડોલ હોય ને તો બધું થઈ જાય કેમ પ્રસંગ આખો પતી જાય અત્યારે મેં આપણે જમીન આવ્યો તો 2-3 લાડવા દધી ખાઈ જાવ એમ ને તો હાલવા જવું પડશે કે અમે તો મેન ભાભીએ બે અડધો દાડો લીધો ને તો એવડા કટકા વહી જા ઘીનો ખાઈ કહીશ તો આજે છે ને બહુ લાંબી સફર કરી ક્રાકસથી શરૂઆત કરી હતી અને અત્યારે સાંજે બંધાડા છીએ બરાબર તો ચાલો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર